રાજકોટમાં ઝીંઝુવાડિયા પરિવારનો 2 વર્ષનો પુત્ર વેદનું 4 વર્ષ પહેલા બ્રેન ડેથથી મોત નીપજ્યું હતું। વેદના માતા પિતાએ દીકરાની બંને કિડની અને આંખ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો અને 17 વર્ષના અનુજને નવજીવન આપ્યું હતું। રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવા આશયથી અંગદાતા વેદની સ્મૃતિ રૂપે અને વેદના ભાઈ વિવાનની રક્તતુલા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી 19 મે રવિવારે સાંજે 9 થી રાત્રે 8:30 વાગે પાવન ફાર્મ ધ વન વર્લ્ડની સાથે શીતલ પાર્ક પાસે 150 ફૂટ રિંગ રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત ઝીંઝુવાડિયા પરિવારે અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી। નમસ્કાર, હું અંગદાતા વેદના પિતા ભાવેશભાઈ ઝીંઝુવાડિયા। જ્યારે પહેલાં લોકડાઉનનો સમય હતો, જ્યારે ઇન્ડિયામાં પહેલું લોકડાઉન હતું, ત્યારે મારા 2 વર્ષના છોકરાનું બ્રેઇન ડેથ થયું અને અમે ડૉક્ટરની સલાહથી ડૉક્ટરે કીધું હવે આનું ઓર્ગન ડોનેશન કરીએ તો બીજા 5 લોકોને નવી જિંદગી મળી શકે। અમે એ નિર્ણય પછી વેદનું અંગદાન કર્યું અને એ પછી ભગવાને અમને 2 વર્ષ પહેલાં વેદના જ રૂપે વિયાનના રૂપમાં એક બાળક આપ્યું। એના વેદની 4થી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે અમે 2 વર્ષના મારા સન વિયાનની રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ અને સાથે અંગદાન જાગૃતિ પણ કાર્યક્રમ છે અને ચકલીના માળા કુંડાનું વિતરણ અને શાકાહારી પ્રચાર પ્રસાર અભિયાન પણ છે। આવતીકાલે 19/5/24 અને રવિવારે સાંજે ખાસ શીતલ પાર્ક આગળ પાવન પાર્ટી પ્લોટ ખાતે વેદ જેમનું બ્રેન ડેથ થયેલું 4 વર્ષ કોરોના એની 4થી પુણ્યતિથિ નિમિત્તે જે વેદ બ્રેન ડેથ થયો અને એને 5 જણને નવી જિંદગી એમના ત્યારે ફાધર મારી સાથે છે ભાવેશભાઈ ઝીંઝુવાડિયા। અમને એમના મિસિસે બંને નિર્ણય લીધો 2 જણને આંખ કિડની એવી રીતે 5 જણને નવી જીવનદાન આપેલું છે। તો ખરેખર વેદ તો 3 વર્ષની ઉંમરે નીકળી ગયો પણ આજે પણ એની સુવાસ પોતે છોડતો ગયો છે અને અત્યારે એમને એક 2 વર્ષનો ચાઇલ્ડ બાળક છે વિયાન। આવતીકાલે અમે વિયાનનો રક્તતુલા કરીએ છીએ। તો મિત્રો આ પ્રસંગે ખાસ સિવિલ હોસ્પિટલના લાભાર્થે અત્યારે સર્વે આપ જાણો છો કે ઉનાળો છે, ઉનાળામાં કેમ્પ નથી હોતા। રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે ખાસ કેમ્પ કર્યો છે અને ત્યાં પણ તમામ બ્લડ ગ્રુપની સખત અછત છે। 500 બાળકો છે થેલેસેમિયાના, દર 10 થી 15 દિવસે એમને બ્લડની જરૂરિયાત હોય છે, એની જગ્યાએ અત્યારે 20 થી 25 દિવસે એમને બ્લડ મળે છે। તો આવતીકાલે સાંજના 6 થી રાતના 9 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તો સાથે સાથે અંગદાન ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે, ચકલીના કુંડા વિતરણ પણ કાર્યક્રમ રાખ્યો છે। અમારી સાથે ડૉક્ટર દિવ્યેશભાઈ વિરોજા, ડૉક્ટર સંકલ્પ વંજારા, ડૉક્ટર તેજસભાઈ કરમટા, મિત્તલભાઈ ખેતાણી, ભાવનાબેન મંડલી સાથે અમારા ખાસ આવેલા છે પ્રજાપતિના જ્ઞાતિના પ્રમુખ શ્રી મનસુખભાઈ તલસાણિયા, નીતિનભાઈ ઘાટલિયા, આ બધાના સાથ સહકારથી અને ખાસ તો અમે આ તકે ભાવેશભાઈ ઝીંઝુવાડિયા કે એમને અંદરથી એક સૂઝ્યું કે નહીં મારે સમાજમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ લઈ આવ્યો છે અને એ પણ જ્યારથી એમને 4 વર્ષ થયા જે એમના બ્રેન ડેથ થયેલો હતો વેદનું અને ત્યારથી એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં સક્રિય રીતે સેવા આપે છે। તો ખરેખર સમાજને પ્રેરણાદાતા છે અને જો સમાજમાં આવી રીતે જો બ્રેન ડેથ થયેલું હોય તો તમે 8 વ્યક્તિને અંગદાન આપી શકો છો। તો અત્યારે બ્લડ તો હજી ઘણી વખત મળી જાય છે પણ અત્યારે આંખ ચક્ષુદાન, સ્કિન દાન, કિડની દાન, ઘણું લીવર એટલે ઘણા બધા આપણે 8 પ્રકારના દાન કરી શકીએ છીએ। જાગૃતતા નથી। જો આવા લોકો અને સમાજમાં ખરેખર ધન્યવાદ છે કે જાગૃતિ ફેલાવશે અને લોકો વધારે જાગૃતિ થાય, કારણ કે તમારું જે શરીર બ્રેન ડેથ થયેલું હોય તો એ તો શરીર રાખ જ થવાનું છે। તો તમે આંખ આપી શકો છો, સ્કિન આપી શકો છો, તો જાગૃતિની જરૂર છે। તો આવો મિત્રો, આવતીકાલે સાંજના જે 6 વાગ્યાનો કાર્યક્રમ છે તેમાં સર્વે મિત્રો આવો અને વેદને ખાસ એક આપણે આહુતિ આપીએ અને એને જે નવી જીવન આપેલું છે 3 વર્ષના દીકરાએ 5 જણને, તો એની યાદમાં રક્તદાન કેમ્પ પણ રાખ્યું છે। મિત્રો, તમારા એક વ્યક્તિના રક્તદાનથી તમે 3 વ્યક્તિને નવું જીવતદાન આપી શકો છો। તમારા શરીરમાં 6000 ml આસપાસ
રક્ત હોય છે એમાંથી માત્ર 350 થી 450 ml જ રક્તદાન કરવાનું હોય છે. જે તમે રક્તદાન કરો છો એ માત્ર 24 થી 48 કલાકમાં લોહીનો જથ્થો પરત બની જતો હોય છે. જે લોહીનો જથ્થો આવે છે એ કુદરતી પતલો હોય છે અને એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે. સૌથી પહેલાં તમે સ્ફૂર્તિ અનુભવશો. મિત્રો, આપણે ઘણી વખત સાંભળ્યું છે કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો, તો એનું કારણ શું છે? લોહીનો ગુણધર્મો જાડુ થવાનો. જો તમે નિયમિત રક્તદાન કરતા હશો તો તમને સૌથી ફાયદો ઇમ્યુનિટી પાવર છે. તમને કોલેસ્ટ્રોલ મેન્ટેન થશે, બીપી મેન્ટેન થશે, કાર્ય કરવાની ક્ષમતા વધશે, આયન તત્વ મેન્ટેન થાય છે. અને મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જેવા મહારોગો નથી આવતા. મિત્રો, હું તમારી સામે જ છું. 54 વર્ષ હમણાં મેં 154મી વખત આપ્યું. તો મિત્રો, મેં કોઈ દી આ 54 વર્ષમાં નાનું મોટું ઓપરેશન કે કોઈ દવા નથી લીધી. કારણ કે સતત હું રક્તદાન કરું છું તો નવું બ્લડ આવે છે. જેમ બ્લડ આવે એમ નવું કુદરતી તમારા શરીરમાં રક્તવાહિનીઓમાં વહન કરે છે, શક્તિ ઉર્જા આપે છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે. તો મિત્રો, અવશ્ય સ્વસ્થ વ્યક્તિએ દર 3 મહિને રક્તદાન કરવું જ જોઈએ. તો મિત્રો, તમારા બધાની સાથ સહકારથી જ આ કાર્ય પૂર્ણ થશે. હું આ તકે અબતક પ્રેસ મીડિયાનો ખાસ આભારી અને ઋણી છું, કારણ કે છેવાડાના રક્તદાતાઓને એ માર્ગદર્શન, માહિતીને પ્રોત્સાહિત કરે છે. તો ખૂબ ખૂબ ફરી પાછો ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, મનસુખભાઈ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન બધાઈને ટીમનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. નમસ્કાર.